મિત્ર તમે પણ ઘઉં વાવ્યા છે ને આવી જ રીતના પાકીને તૈયાર થઈ ગયા છે. હવે આની ચિંતા એ છે કે વાઢવાના મજૂર નથી મળતા. આપણે કટરવાળાને બોલાવી તો 2 વીઘા 5 વીઘા વાવ્યા હોય ને તો તકલીફ પડે છે. આજ હું તમને એવા વ્યક્તિની એક મુલાકાત કરાવું છું. ગુંદાસરા ગામની અંદરમાં એને 5 વીઘાના ઘઉં વાવ્યા હતા અને એને અમારી પાસેથી ઘઉં વાઢવાની કટર લીધી હતી. એવા મારી સાથે મનસુખભાઈ છે. તો કેમ છો મનસુખભાઈ? મજા હો. મજા. હવે તમે આ લઈ ગયા અમારી પાસે ઘઉં વાઢવાની કટર ના મિની ટ્રેક્ટર, તો કરો છો શું આમાં? આ તમારી પાસેથી કટર લીધી ને અતિ ઉત્તમ છે. આપણે ઓલી કટર જે મોટી કટર આવે છે એ કાઢવાથી તમે કહું ને બહુ નુકસાન થાય છે. એમાં શું તફાવત? આમાં શું છે કે જો એક ઘઉંનો દાણો ખરતો નથી અને કોઈ જાતની હરેલ પણ ડુંડી કપાઈને હેઠી નથી પડતી, એક ધારી પથારી થતી જાય છે. પછી આપણે પૂરા વાલ લેવાના. તો તમે આ ઘઉં કેટલા વાવ્યા છે? અમારે ઘઉં છે ને 5 વીઘાના ઘઉં છે. મારું ગામ ગુંદાસરા, અટક બારસિયા. વાહ! તો તમારી પાસે કેટલી જમીન છે? મારી પાસે જમીન અત્યારે 30 વીઘા જમીન છે. તો આની અંદરમાં કદાચ દાખલા તરીકે દાંતેડેથી વાઢીને કરે તો કેટલો સમય લાગતો હોય? દાંતેડી સમય તમે ભૂલી જાઓ. અટાણની લગનમાં સમયમાં નથી. અટાણે 5 મણ કે 7 મણ ઘઉં વઢવાનો હોય ને તો પણ ઘઉં વઢવા વાળો મજૂર અટાણે મળતો નથી. અને આપણે ભાગ્યું દઈશી એ પણ વાઢતો નથી. મજૂર છે ને કોઈ બાબતે વાવવા રાખે ને તો એમ કે ઘઉં તમારે 10 ના વાવવા જોઈએ, 5 ના 2 વીઘા આપણે ખોરાકીના વાવવા છે તો પણ હું વાઢીશ નહીં. તમારે કટર મૂકવી તો ઘઉં વાવીશ. એટલે કટર મૂકવાની? હા, મોટી કટર. હા, હાર્વેસ્ટર માં લે. તો હવે તમે જે હાર્વેસ્ટર કટર ની અંદર માં હાકો, હાલો તમારે ત્યાં 10 વીઘાના ઘઉં છે, 2 કટકા છે, 5 વીઘાનું આ 5 વીઘાનું તમે ઓલું બતાવ્યું. તો આ 2 કટકાની અંદરમાં તમે ઘઉં વાવ્યા છે ને અલગ અલગ સમયમાં વાવેલા છે, તો શું તમારે 2 વાર એવી મોટર કટર મગાવવી પડે? જો મગાવી જ પડે ને 2 વાર. તમે જે આ કાઢ્યું બહુ અતિ ઉત્તમ કાઢ્યું છે. હું તો બધા ખેડૂતને કહેવા માંગુ છું કે તમે હાથે પોતે એક હાકી અગો અને તમારે કમ્પ્લીટ થઈ શકે. બરાબર, પૂરા વરવા સિવાય બીજું કાંઈ ન રહે. તમારો જ ભાગ્ય વાળીઓ હોય એ પણ હાકી શકે. મનસુખભાઈ, તમે જે આ ઘઉં વાઢીને હવે કમ્પ્લીટ કરીને તૈયાર કરીને જવા દે, બરાબર છે? તો હવે આ ઘઉં રહ્યા એ યાર્ડમાં વેચો તો કેવી રીતના? હલરમાં હાંકવા માટે શું કરો છો? અમારે આના કંપની વાળાએ નાનું મૂક્યું છે, નાનું કિલોક્સર મશીન છે ને પેટ્રોલ વાળું. એમાં કોઈ જાતની કોઈ વસ્તુ નથી કરવાની થતી. એ સાયણામાં ઘઉં છે, તુવેર છે કે અડદ છે, સારી નામ તમે માનો પીઠમાં મૂકો ને એટલે તમને 100 રૂપિયા વધારે આવે. એટલા ચોખા ઘઉંનું આ કંપની વાળાએ કાઢ્યું છે. એક સીણા કાઢવાનું પણ કટર આપી છે. એકલા કાઢતા કટર સીણા છે ને એ સીણા એકલા તમે પડામાં આવી રીતનું નાના મશીનમાં કાઢી શકો. 2-3 લીટર પેટ્રોલ હોય એટલે આખો દિવસ એ મશીન હાલે. મનસુખભાઈ, તમે આ ખેતીવાડી કરો છો તો આની અંદરમાં આ બધી મશીનરી તો વચાવી ઓટોમેટિક કંપની, બરાબર છે, અને ખર્ચો કર્યો, તો તમે આનું શું ભવિષ્ય જોઈ રહ્યા છો કે ખેતીમાં આટલી ઉંમરે તમારા 2 ભાઈબંધ છે અને બધા તમે હજી ખેતીની અંદરમાં આટલા લગાતાર પડ્યા છો કે ખેતીમાં બધા એ રહ્યા એ કેવું કરે છે કે સિટીમાં ભાગે છોકરા? તો તમારું કેવું શું છે? ખેતીમાં કેટલો માલ છે? ખેતીમાં જ માલ છે, સિટીમાં માલ નથી. અમારું કેવી રીતનું એનું કાનેતર છે કે ગામડામાં છે ને તમારે આ બધી વસ્તુ છે ને સિટી તો ભૂલી જાવ. સિટીમાં કોઈ વસ્તુ નથી. ગામડા જેવી કઈ મજા જ નથી. તમે સમજી ગયા? આ તો એને ભવિષ્યમાં છે ને સિટી વાળા ભવિષ્યમાં ગામડામાં આવવાના છે. 5 થી 10 વર્ષ. અને અટાણે એમ આપણે કહીશું કે દીકરી સિટી સિવાય નથી દેવી. હવે સિટીમાં હું બધાની પોઝિશન સરખી હોતી છે. અમુકને કાંઈ નથી, ભાડે મકાન છે, મહિને 1 તારીખ આવે તો ભેરું નથી થતું. અને અહીંથી બાપા અમે પોતે અહીંથી છોકરાઓને તમે સમજી લો ઘઉં, દાળ, શીણાની, અડદની અને ભેહું રાખ્યું છે, છાશ, દૂધ બધું અમે અહીંથી મોકલાવી છીએ. અને જોઈજો તમે, હજી હું તમને કહી દઈશ, હું જીવતો નહીં પણ તમે જીવતા તો જોઈજો કે 20 વર્ષની અંદરમાં ગામડું સાંભળવાનું છે. સિટી ભૂલી જાઓ. તો હવે સિટીની છોકરીઓ ગામડે હારે જાય એવું ભાગ. આ ટેકનોલોજીમાં તમે આટલું બધું આટલી ઉંમરે ભલે કાંઈ કરતા નથી, મને એવું લાગે છે તમે આ કપડા બપડા પહેરીને ટાઈટમેન્ટ છો, ખેતીનું કામ કરતા તો કાંઈ નહીં હોય, પણ કેવી રીતનું કરાવો છો? અમે ખેતીનું મજૂરથી જ વાવવા દઈ છીએ. અમે છે ને કામ કરીને ઘણો ટાઈમ થઈ ગયા, 15-20 વર્ષ થયા, 15 વર્ષ થયા મૂકી દીધું. બરાબર છે? નકર અમને તો આવું ઘણું ગમતું નહોતું, હવે છતાંય ગમાડવું પડે. ને હવે મજૂર આવ્યું, મજૂરને કોઈ જાતનું નહીં. આ ઘઉંની કટર આવી ગઈ, શીણાને સાફ કરવાનો આવી ગયો, શીણાની કટર આવી ગઈ. એટલે આમાં તો સણા, જો આ કટર એક એવી છે સણા, જીરું, મગ, અડદ બધું જ આ એક જ કટરમાં. હા, બરાબર છે. એ તમારી વાત 100% સાચી છે. એટલે કઈ એવું નથી એમાં તમે કયો ને અમે જોઈ નહીં. અમે આ વસાયું છે, અમે અનુભવ કર્યો છે. એટલે તમે તમારા માલના વખાણ કરો એ નકામા, પણ અમને પોતાનો અનુભવ બોલે છે કે તમારે આમાં કાંઈ ઘટતું નથી. અમે આટલા ઘઉં વાઢ્યા, એક ડુંડી પણ ખરેલી હોતી નથી આમાં.
કે એક આમ પાથરવાની લાઈન હાલી જાય તો એક આમથી થડિયું લાંબા ટૂંકું નથી. એક જ ધારી સીધી લાઈન છે ને પથારી એક ધારી આવે એટલે એક જણો વાહે પૂરા વારતો જાય અને વઢાઈ જાય ઘઉં. તો તમારો એવો કયો સંદેશો છે ગામડામાં છોકરાને રહેવું હોય અને કંઈક બિઝનેસ કરવો હોય તો શું કરવું જોઈએ? સિટીમાં જવું જોઈએ, ગામડામાં રહેવું હોય? અહીંયા જો છોકરાને ગામડામાં રહેવું હોય ને તો આવી વસ્તુ ગમે એ વસાવી અને આજે એમ પાડોશીનો છે, મારા ભાઈનો છે કે મારા મામાનો છે, ગમે ત્યાં કટર હાંકવા જ આવી હોય ને તો પણ કટર હાંકી શકે એવી પોઝિશન છે. એના કરતાં પણ આમાં પ્રોડક્શન જાજુ મળે. સમજી ગયા તમે? પ્રોડક્શન જાજુ મળે. મળે. તો આ તમે ખેતીનું આટલું સરસ કામ કરો બધાય અને આ તમે 30 વીઘા જમીનમાં કરો છો, બરોબર? હવે કોઈ પાસે તો 10 વીઘા 15 વીઘા જમીન હોય તો એ ખેતીની અંદરમાં પૂરું પડે ન પડે તો આની અંદરમાં જે આ ઇન્કમ આવે, જે ઘઉં તૈયાર થયા, ચણા થયા, જીરું થયું, એ આ મશીનમાં કાઢી અને તમે એવું કીધું ક્લીન કરીને હલરમાં કાઢીને વેચો તો એમાં ને એમાં કેટલો ભાવમાં ફેર પડે? એમાં ને એમાં જાજો મને 150-200 રૂપિયાનો ફેર પડે. આમાં ઓલા આપણે શું કરે છે, કટરમાંથી ખેડૂત સીધા આપણે કાઢી અને સીધા હરાજી મૂકે પૂતરિયા હોતું એટલે અને આપણે જે આ સાફ કરીને મેં મૂક્યા તો એ મારા ઘઉં પડખે હતા ને એના ઘઉં પડખે હતા. ₹200 નો ફેરે વેચાણા. તો દાળ શું ભાવે વેચી નાખતા? દાળ જો 90-100 રૂપિયાનો કિલો દાળ વેચાય. 90-100 રૂપિયા? હા, 90. ચણા એમને વેચી તો એમને બેસી તો એ 1200, 1100, 1300 જેવી બજાર માર્કેટ. ઓલું તો આપણાથી વેચાય ને, આપણા ભાવથી વેચાય. તો સીધા ડબલ જ ભાવ થઈ ગયા ને? ડબલ. હવે આ જે તમે મશીન રહ્યું તમે વસાવેલું છે આની અંદરમાં જે હલાવી તો આમાં જણ તો હલાવતા હોય તો ચલાવવા માટે લેડીઝનું તમારું શું કેવું? બૈરાઓ હરખાલી કે આમાં હે ને બૈરાવ હોતે અકાલે કે આમાં કોઈ બર કે ઓલું કરવું નથી પડતું. તમે કારીગર એની જો આ હેન્ડલ છે, આ હેન્ડલ આમ ચાલીને તમે હાલ્યા જાવ એટલે ઓટોમેટિક સીધું જ હાલ્યું જવાનું છે. આગળ 2 વ્હીલ છે, એક જો પાછળ વ્હીલ છે, બરાબર છે, એ વ્હીલ અડતું થાય એટલે સીધું કાપતું જાય. તો સરસ લ્યો, મજા આવી.